ઓમ તત્સત શ્રી પરમાત્મને નમો નમઃ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 28મો જ્ઞાન યોગ. આ અધ્યાયમાં બતાવેલ યોગ અવધૂત જ્ઞાની યોગીઓનો. શ્લોક પહેલો. શ્રી ભગવાન બોલ્યા, પુરુષ ને પ્રકૃતિ રૂપે આખા વિશ્વને એક સ્વરૂપે જોતા એકબીજાના સ્વભાવ એટલે શાંત, આકરા વગેરે સ્વભાવ કે કર્મને નિંદવા નહીં કે વખાણવા નહીં. શ્લોક બીજો. બીજાના સ્વભાવ કે કર્મને નિંદવા કે વખાણવાથી ખોટી દ્વૈત બુદ્ધિ થતા જીવાત્મા પોતાના આત્મકલ્યાણથી ચૂકી પડે છે. શ્લોક ત્રીજો. પુરુષ સૂઈ જાય ત્યારે કાં તો સ્વપ્નની માયામાં પડે ને કાં તો લય થઈ ઊંઘમાં પડી જાય. તેમજ પ્રાણીઓમાં ભેદ બુદ્ધિ થતા મનુષ્ય માયાના ભ્રમમાં કે મૃત્યુ જેવી બેભાન અંધકાર દશામાં પડે છે. શ્લોક ચોથો. જ્યાં એક રસ બ્રહ્મ જ સત્ય છે, દ્વૈત સાવ ખોટું છે એટલે જાદુની માયારૂપ છે, ત્યાં સારું નરસું કહેવું એ વ્યાજબી નથી. મોઢેથી બોલે, ઇન્દ્રિયોથી ગ્રહણ કરે, મનથી ચિંતવે એ સર્વ વિષયો ખોટા છે, એટલે થોડો કાળ ટકે તેવા છે. શ્લોક પાંચમો. દ્રષ્ટાંત. પડઘો, ભાસ કે છાયા ખોટા છે છતાં સાચા ભાસે છે, તેથી અનર્થકારક થઈ પડે છે. એટલે જેમ કે ઝાડની છાયા દિવાલ પર પડતી હોય ને માણસ જેવી આકૃતિ થઈ જાય તો તેને ભૂત જાણીને માણસ ડરી મરે છે. આકાશમાં, અંધારામાં, કલ્પનામાં પણ તેવા ભાસ થાય છે. આવી જ રીતે દેહ, ઇન્દ્રિયો તથા તેના સંબંધી વગેરે ખોટા છે, પણ તેમાં સાચી બુદ્ધિ મરણ સુધી દુઃખ દે છે. શ્લોક છઠ્ઠો. જે આ જગતને પોતાથી સર્જે છે તે જ પોતે આ જગત રૂપે સર્જાય છે. જગતને જે રક્ષે છે તે પોતે જ રક્ષાયેલા છે. જે પાછું જગતને સમેટી પોતામાં લય કરે છે તે પોતે જ મટી ગયા દેખાય છે. તે એક જ આત્મા બ્રહ્મ આ જગતનો એક ઈશ્વર પ્રભુ છે. મતલબ બ્રહ્મ પોતે પોતામાંથી કરોડિયાની પેઠે જગતને સર્જે, પાળે ને લય કરે, છતાં પોતે તો તેને તે સ્વરૂપે રહે છે. એટલે મહેતાજી કહે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે દેહમાં દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. અને વળી કહે છે આદ્ય તું મધ્ય તું અંત્ય તું ત્રિકમા એક તું એક તું એક
બ્રહ્માદિક નવલહે ભૂરચા માનવી અન્ય ગોતે. નરસિંહ મહેતાજી. શ્લોક 7મો. કોઈ પણ પદાર્થ આ જગતમાં આત્માથી જુદો નથી. અધ્યાત્મ, અધિદેવ ને અધિભૂત એમ 3 મુખ્ય ભેદ થયા દેખાય છે. તે પણ આ એક આત્મારૂપી બ્રહ્મમાં આકાશના ભાસની પેઠે ખોટા બ્રહ્મરૂપ છે. 3 ગુણાળું આ જગત કેવળ મારી માયાથી 3 પ્રકારનું થયું છે, એટલે માયારૂપ છે. અધ્યાત્મ, અધિદેવ ને અધિભૂતના ખુલાસા માટે જુઓ ગીતા અધ્યાય 8 શ્લોક 3 ને 4. શ્લોક 8મો. આ મેં કહેલી જ્ઞાન વિજ્ઞાનની ચતુરાઈ જે જાણી જાય તે જગતના પ્રાણીઓની નિંદા સ્તુતિ તજીને સૂર્યની પેઠે જગતમાં મુક્ત અસંગ થઈ વિચરે છે. શ્લોક 9મો. પોતાની જાતે પદાર્થોને જુએ કે અનુમાનથી કલ્પે, વેદવાક્યથી કે અનુભવી સંતોથી જાણે, આમ સમજી એટલે પ્રત્યક્ષ, અનુમાન, વેદવાક્ય ને શિષ્ટમત આ 4 પ્રમાણથી જાણે કે વિશ્વના બધા પદાર્થો આદિ ને અંતવાળા છે, એટલે મિથ્યા છે, એટલે વચમાં બન્યા છે, ને પરિણામે નાશવંત છે, એટલે મિથ્યા છે. આમ સમજી જ્ઞાની પુરુષ સર્વ સંગ તજીને મોકળો ફરે છે, એટલે છૂટો ફરે છે. શ્લોક 10મો. ઉદ્ધવજી બોલ્યા, હે ભગવાન, આત્મા તો સ્વયં પ્રકાશ સાક્ષી રૂપ છે ને દેહાદી પદાર્થો દેખાય છે તે જળ અને મિથ્યા છે. તેથી તે બેમાંથી કોઈને સંસાર ઘટતો નથી. તો આ ભેદભાવવાળો સંસારી ભાવ કોને થયો ને કઈ રીતે થયો? શ્લોક 11મો. આ આત્મા તો સાવ અસંગ, છૂટો, જ્યોતિરૂપ, અગ્નિ સમાન, શુદ્ધ ને માયાના ગુણ વિકારથી પર છે, અને દેહાદી પ્રપંચ તો સાવ લાકડા જેવો જળ છે. તો તેમાં આ સંસારની બલા વળગી કોને? શ્લોક 12મો. શ્રી ભગવાન બોલ્યા, જ્યાં સુધી આત્માને દેહ, ઇન્દ્રિયો ને પ્રાણોનો સંગ રહે છે ત્યાં સુધી આ સંસાર સાવ ખોટો છે. છતાં અજ્ઞાનીને એટલે અજ્ઞાની જીવને સાચો લાગે છે. એટલે સંસારી નાતા સંબંધ, ભેદભાવ, માલ મિલકત એ અજ્ઞાનીને મન સાચા છે, પણ જ્ઞાનીને કંઈ સાચું લાગતું નથી. મતલબ આત્મા તો નિર્વિકારી છે, અજ્ઞાન થાય છે કોને? આમ જીવ માનવો જ પડે. શ્લોક 13મો. આ વિશ્વના પદાર્થો સાચા નથી, એટલે કાયમ ટકનારા નથી. છતાં જે પ્રાણીનું મન વિષયોનું ચિંતન કર્યા કરે છે તેને સંસારના દુઃખો એટલે જન્મ મરણ વગેરે દુઃખો ટળતા નથી. અને સ્વપ્નના પદાર્થો જેમ દુઃખ દે એટલે દમે, તેમ આ વિષયો પીડે છે કે નુકસાન પણ કરે છે. શ્લોક 14મો. જેમ ઊંઘતા માણસને સ્વપ્ન આવતા સ્વપ્નમાં દેખાતા પદાર્થોથી નુકસાન કે દુઃખ થાય છે, પણ જાગતો હોય ત્યારે સ્વપ્નના પદાર્થો નડતા નથી. મતલબ જાગ્યો કે સૂતો તે જીવ જ ને. તેમજ જ્ઞાનીને એટલે માયાની ઊંઘથી જાગેલાને
આ જગતના પદાર્થો કંઈ મોહ કરી શકતા નથી. એટલે નરસિંહ મહેતાજી કહે છે કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. નરસિંહ મહેતાજી. શ્લોક 15મો. હરખ, શોક, ભય, ક્રોધ, લોભ, મોહ, અનેક પ્રકારની આશા અપેક્ષા, જન્મ મરણ, આ બધા વિકારો અહંકારને લઈ ભાસે છે. પણ વાસ્તવિક રીતે આત્મામાં આ વિકારો હોતા નથી. એટલે આ બધા વિકારો અહંકારને થાય છે. શ્લોક 16મો. પ્રાણ, ઇન્દ્રિયો ને દેહમાં અભિમાની આત્મા તે પોતાના ગુણ કર્મની મૂર્તિ રૂપ જીવ રૂપે ભાસે છે. મહત્તત્વ એટલે સૂત્ર કે હુંકાર રૂપે જેનું ઘણા પ્રકારે વર્ણન કરવામાં આવે છે, તે જ સંસારમાં કાળવશાત અનેક યોનિઓમાં ભમ્યા કરે છે. શ્લોક 17મો. શરીર, વાણી, મન, પ્રાણ ને તેથી થતા કર્મો સાવ જાદુની માયા રૂપ ખોટા છે, છતાં તે અનેક રૂપ રંગના ભાસે છે. તેને ભક્તિથી જેની ધાર સજેલી છે તેવા આત્મજ્ઞાન રૂપી ખડગથી વાઢી નાખી હરિનો દાસ સાધુ એટલે મુનિ નિસ્પૃહપણે પૃથ્વીમાં વિચર્યા કરે છે. શ્લોક 18મો. સત્ય વસ્તુ એટલે આત્મા ને નાશવંત પદાર્થોનો જે વિવેક એટલે વર્તારો તે જ્ઞાન છે. વેદશાસ્ત્રથી કે સ્વધર્મના પાલનરૂપી તપથી, જાત અનુભવથી, પરંપરાથી ચાલતા આવેલા અનુભવીના ઉપદેશથી કે અનુમાનથી આ જ્ઞાન થાય છે કે જે તત્વ શરૂમાં હતું તે અંતે પણ તે જ રહેવાનું ને વચ્ચે ભિન્ન ભિન્ન પ્રકારની વસ્તુ બની ત્યારે પણ તે જ તત્વ ઓતપ્રોત ભરેલું છે. આમ કાર્ય ને કારણ તેમ કાળ એ બધું એક સત્ય સનાતન બ્રહ્મ છે. શ્લોક 19મો. પહેલા સોનાની લગડી હતી, તેમાંથી કડા, કુંડળ વગેરે જુદા જુદા ઘાટો થયા, તો પણ તેમાં સોનું જ ઓતપ્રોત રહેલું છે. તે ઘાટ ગાળી નાખવામાં આવે ત્યારે પણ પાછું સોનું જ રહે છે. આમ યોગ્ય વ્યવહાર સાધવા માટે વિશ્વના પદાર્થોના અનેક પ્રકારના ઘાટ, નામ ને રૂપ થાય છે, પણ શરૂથી આખર સુધી સોનાની પેઠે હું જ બધામાં પ્રકાશું છું. એટલે આમ આખા વિશ્વમાં હું જ ઓતપ્રોત રહેલો છું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, રૂજવે રૂપે અનંત ભાષે, વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ
નો એ ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોયે. નરસિંહ મહેતાજી જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ ત્રણ બુદ્ધિની અવસ્થાઓ પ્રકૃતિના ત્રણ ગુણ રૂપ છે. પાંચ ભૂતનો દેહ, અંતઃકરણ, ઇન્દ્રિયો ને ઇન્દ્રિયોના દેવતાઓ એ મધ્યમાં ત્રણ ગુણના કાર્યરૂપ છે. એટલે આ ગુણના પ્રપંચ રૂપ જગત જે વસ્તુથી સત્ય ભાસે છે અને જગત પ્રપંચ લય થાય ત્યારે પણ જે બાકી રહે છે ને આ ત્રણેય ગુણની અવસ્થાથી પર તુર્યા નામની ચોથી અવસ્થામાં જે ભાન રૂપે રહે છે તે જ આ સત્ય સનાતન બ્રહ્મ છે. શ્લોક 21મો. જે વસ્તુ પહેલા નહોતી અને જે અંતમાં પણ રહેતી નથી તે વસ્તુ વચલી અવસ્થામાં પણ સાચી નથી, ફક્ત નામ માત્ર ભાસે છે. દેહાદી વસ્તુઓના નામ રૂપનો પ્રપંચ વહેવારમાં રહે છે, પણ ખરેખર તો તે જે મૂળ કારણમાંથી બન્યો તે કારણ રૂપ જ હોય છે એ વાત નક્કી છે. એટલે આ સર્વ વસ્તુઓ બ્રહ્મમય છે. શ્લોક 22મો. વાસ્તવિક રીતે આ વિશ્વ સાચું નથી, છતાં રજોગુણની ક્રિયાવાળું અનેક પ્રકારના વિકારવાળું ભાસે છે. મન, પ્રાણ, ઇન્દ્રિયો ને તેના ભોગ પદાર્થ રૂપે પણ આ સત બ્રહ્મ પોતે જ પ્રકાશી રહેલ છે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે જાગીને જોઉં તો જગત દિશે નહીં. ઊંઘમાં અટપટા ભોગ ભાસે પંચ મહાભૂત પરિબ્રહ્મ વિશે ઉપન્યા અણુ અણુ માહી રહ્યા રે વળગી ફળને ફૂલ તે તો વૃક્ષના જાણવા થળ થકી ડાળ તે નહીં રે અડગી. નરસિંહ મહેતાજી. શ્લોક 23મો. ચારે પ્રમાણોથી યુક્તિ વડે સિદ્ધ ભાસે છે કે સર્વ ઉપાધિ રહિત કેવળ અસંગ એક જ બ્રહ્મ સત્ય છે. બ્રહ્મવેતાના આ જ્ઞાન બોધથી બ્રહ્મ સિવાયની બધી વસ્તુ ખોટી છે, એટલે તે કાયમી નથી તેમ સમજી તે લક્ષમાં ન લેતા
સર્વ શંકાઓ તજી ઇન્દ્રિયોની વૃત્તિઓને શાંત કરીને પુરુષે પોતાના આનંદમાં એટલે પોતાના આત્માના આનંદમાં મસ્ત રહેવું. શ્લોક 24મો. આમ આ માટીનો દેહ, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો કે તેના દેવતાઓ, પ્રાણો, ચિત્ત કે અહંકાર આત્મા નથી, કારણ કે તે બધા અન્નથી નભે છે. તેમ પ્રકૃતિ પણ જળ છે, તેથી તે પણ આત્મા નથી. વળી પૃથ્વી, પાણી, તેજ, વાયુ ને આકાશ એ 5 ભૂતો પણ જળ હોવાથી આત્મા નથી. શ્લોક 25મો. ઇન્દ્રિયો શાંત થઈને સમી જાય તો પણ શું લાભ? તેમ વિક્ષેપ પામે તો પણ શું ખોટ જાય? કારણ કે સૂર્ય આડું વાદળું આવે કે આઘું ખસી જાય, તેથી સૂર્યને બાધ આવતો નથી. તેમ જે મારા સ્વરૂપનું પૂરેપૂરું ભાન પામ્યો છે, તેની ઇન્દ્રિયો શાંત રહે કે વિક્ષેપ પામે, તેમાં તેને બાધ આવતો નથી. મતલબ, આજકાલ આવા શ્લોકનો આશ્રય લઈ વાણીના પંડિત, સાધુ સંન્યાસી સ્ત્રીઓનો નિકટ સહવાસ રાખે છે ને કોઈક તો સંગમાં પણ રહે છે. આ દેખીતો અધર્મ છે. આ શ્લોક ક્ષેપક લાગે છે, કેમ કે આવી સ્થિતિ પામેલાને વિક્ષેપ સંભવી શકે નહીં. આનાથી અનર્થ જ થાય. જે વિષયની ચર્ચા ચાલે છે તેમાં આ મેળ વગરનો ઘુસાડેલો દેખાય છે. શ્લોક 26મો. જેમ વાયુ, અગ્નિ, જળ કે પૃથ્વીના ગુણો તેમજ ઋતુ ને કાળ બદલે તેના ગુણોની પણ આકાશને કંઈ અસર થતી નથી, એટલે કે આકાશ લેપાતું નથી, તેવી જ રીતે અહંકાર ને બુદ્ધિથી પર રહેલું બ્રહ્મ એટલે આત્મા સંસારના કારણ રૂપ પ્રકૃતિના ગુણો સત્વ, રજ કે તમો ગુણથી કે તેના વિકારોથી લેપાતું નથી. શ્લોક 27મો. છતાં પણ પૂર્વના પાપ કર્મને લીધે અંતરમાં જે મળ દોષ રહેલા હોય તે જીવને પરાણે ભોગ પદાર્થ તરફ ખેંચી જાય છે. માટે દ્રઢ ભક્તિ યોગથી તે દોષો સાવ ઘસાઈ નાબૂદ ન થાય ત્યાં સુધી સમજુ પુરુષે બહુ દૂર રહેવું. શ્લોક 28મો. જો રોગને પૂરેપૂરી દવા કરી સાવ મટાડ્યો ન હોય તો ફરી વકરીને પીડા વધારે છે. તેવી જ રીતે કર્મો કરવાનો આસંગ ને અંતઃકરણના મેલો, મળ, વિક્ષેપ વગેરે પૂરેપૂરા સમી ન ગયા હોય તો જ્ઞાનનો યોગ એટલે ભક્તિ કે જ્ઞાનનો યોગ સાધતા યોગી હરેક પ્રકારના સંગથી ભ્રષ્ટ થાય છે, એટલે પોતાના માર્ગથી પડે છે. શ્લોક 29મો. દેવ, મનુષ્ય કે બીજા ભૂત પ્રાણીથી ઊભા થતા વિઘ્નોથી કોઈ સાધક યોગી પડી જાય તો પણ પૂર્વના અભ્યાસ ને સંસ્કારના બળથી પોતાના યોગ માર્ગમાં પાછા જોડાઈ જાય, પણ ફરી કર્મજાળમાં પડતા નથી. એટલે કોઈ વાર અપૂર્ણ યોગી વચ્ચે વિઘ્નોથી દોષ કરી બેસે તો પણ પાછા પોતાના યોગ સેવનથી જ ધોઈ શકે છે. આધાર માટે જુઓ અધ્યાય 20 શ્લોક 25. શ્લોક 30મો. દરેક મનુષ્ય પૂર્વ કર્મના યોગથી કે કોકથી પ્રેરાઈને કર્મ કરીએ જ જાય છે. તેથી દેહ રહે ત્યાં સુધી સહજ વિકારોને પણ પામે છે.
પણ જે જ્ઞાની પુરુષ હોય તે આત્મસુખના અનુભવમાં સ્થિર અને તેથી નિઃસ્પૃહી હોવાથી દેહ ને પ્રકૃતિ ગુણો સાથે રહેવા છતાં તેનાથી બંધાતા નથી, એટલે કે તેના વિકારોને વશ થતા નથી. શ્લોક 31મો. આવા પુરુષને કર્મ કેમ બાંધતા નથી તે બતાવે છે. સહજ રીતે દેહ બેઠો હોય, ઊભો હોય, હાલતો હોય, સૂતો હોય, ખાતો પીતો હોય કે મળ ત્યાગ કરતો હોય કે પ્રકૃતિ સ્વભાવથી બીજું કાંઈ પણ કરતો હોય, છતાં જેની સ્થિતિ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગઈ છે તેવા જ્ઞાનીને આ કોઈ ક્રિયાનો ખ્યાલ રહેતો નથી. શ્લોક 32મો. કદાચ પોતાનો દેહ શું કર્યા કરે છે તેની ખબર પડે કે બીજા વિષય પદાર્થોનો ખ્યાલ આવે તો પણ જ્ઞાની વિષયોને સાવ ખોટા માને છે. અનુમાનથી પણ પદાર્થો અનેક જાતના હોય સિદ્ધાંતે ખોટા છે. તેથી જેમ સ્વપ્નના પદાર્થો અનેક પ્રકારના દેખાય છે છતાં જાગ્યા પછી કોઈ તેને સાચા માનતું નથી, તેમ જ જ્ઞાનીને પણ દેહની ક્રિયાઓ કે વિષયોમાં સાચી બુદ્ધિ થતી નથી. શ્લોક 33મો. પૂર્વના અનેક પ્રકારના કર્મ ને ગુણના સંઘાત રૂપી આ દેહ છે તેને અજ્ઞાનથી પોતા રૂપ માને એટલે આત્મા રૂપ માને. તે કલ્પના જ્ઞાન વિચારથી ખોટી લાગતા તેમાં આત્મબુદ્ધિ એટલે હુંપણું મટી જાય છે. એટલે મૂળ આત્મા આમ પોતે તો જે છે તે જ રહે છે. આત્મામાંથી કાંઈ કાઢવું કે તેમાં કાંઈ નાખવું પડતું નથી, એટલે ફક્ત ખોટી કલ્પના જ દૂર કરવી રહે છે. મતલબ દેહ તારી નથી જો તું જુગતે કરી રાખતા નવ રહે નિશ્ચે જાયે દેહ સંબંધ તજે અવનવા બહુ થશે પુત્ર કલત્ર પરિવાર વહાયે. અને વળી દેહ છે જૂઠડી કર્મ છે જૂઠડા ભીડ ભંજન તારું નામ સાચું ફરી ફરી વિનવું શ્રી હરિ તુજને પતિત પાવન તારું નામ જાચું. નરસિંહ મહેતાજી. શ્લોક 34મો. સૂર્યનારાયણ ઉગે ત્યારે તે કંઈ નવું ઉત્પન્ન કરતા નથી, પણ માણસની આંખ આડું અંધારું હોય તે ટાળે છે. તેમજ આ મારી શ્રેષ્ઠ બ્રહ્મ વિદ્યા છે તે માણસની બુદ્ધિમાં જે અંધકાર એટલે પોતાના સ્વરૂપની અસૂઝ તે ટાળે છે. શ્લોક 35મો. આ અનાદિ બ્રહ્મ જ્યોતિ પોતાથી જ પોતાને તેમજ બીજાને પ્રકાશે છે, જે અપાર છે, અમાપ છે ને શ્રેષ્ઠ અનુભવ રૂપ છે, તેથી સર્વ વસ્તુનો અનુભવ કરાવે છે. આ વસ્તુ વાણીથી પણ પર એક
ને અજોડ છે. મન, ઇન્દ્રિયો ને પ્રાણને ક્રિયાકર્મમાં પ્રેરનાર એટલે જીવ આપનાર આ જ બ્રહ્મજ્યોતિ છે. એટલે આ એક બ્રહ્મનું ભાન થતાં સર્વ વસ્તુઓનું તત્વ જણાઈ આવે છે. આ સિદ્ધાંત ઉપનિષદથી સિદ્ધ છે. શ્લોક 36મો. આ આત્મા રૂપ બ્રહ્મમાં જે રૂપ, રંગ વગેરેના અનેક પ્રકારના ભેદ ખોટા મોહથી ભાસે છે તે બધા ભ્રાંતિરૂપ છે, એટલે ભ્રમરૂપ છે. પણ બધાનો મૂળ આધાર એક સત્યરૂપ આત્મા છે. તેના આધારે જ આ બધા ભેદ ભ્રમો ભાસે છે, એટલે ખરા લાગે છે. શ્લોક 37મો. જુદા જુદા નામ રૂપથી ઓળખાતું આ પાંચ ભૂતથી બનેલું જગત પણ સત્ય છે. આમ દ્વૈત સત્ય છે. પોતાથી પોતાને પંડિત માનનાર કર્મકાંડીનો એટલે મીમાંસકોનો આ વાદ છે તે સાવ વ્યર્થ છે. બધું જ સત તેમ કહેવું તે અર્થવાદ જ છે. એટલે અર્થવાદ એટલે વસ્તુની પ્રશંસા માટે કરેલી અતિશયોક્તિ. શ્લોક 38મો. બ્રહ્મની સાધના કરનારા કાચા યોગીના દેહને વ્યાધિ થાય કે બીજા વિઘ્નો નડે તો નીચે પ્રમાણે ઉપાય કરવા. શ્લોક 39મો. કેટલીક વ્યાધિ ધારણા સેવીને એટલે સૂર્ય ચંદ્રની ધારણા સેવીને, કેટલીક યોગ્ય યોગાસનો કરી, આસન માંડી ધ્યાન કરીને, વળી બીજી કેટલીક ઉપવાસ આદિ તપ કરીને કે મંત્ર જાપથી કે ઔષધથી ટાળવી. એટલે આમ વ્યાધિ કે પીડાને અનુરૂપ ઉપાય કરવો. એટલે શરદી થાય તો સૂર્ય નાડી ચલાવે ને ગરમી હોય તો ચંદ્ર નાડી ચલાવે. આમ પણ કેટલાક જાણકાર યોગીઓ ઉપાય કરે છે. શ્લોક 40મો. કેટલીક પીડા તો મારા ધ્યાનથી મટાડવી, કેટલીક મારા નામ સંકીર્તન વગેરેથી, તેમ સંત પુરુષોના ચરણની સેવાથી ઘણી એક પીડારૂપ અશુભ આદતો ટળી જાય છે. મતલબ ધ્યાનથી ને નામ સંકીર્તનથી દેહાદિની વ્યાધિ ઉપરાંત રાગ દ્વેષ, કામ ક્રોધ, ભય, ક્લેશ, ગ્લાનિ વગેરે વિકારો શમે. સંતોની ચરણ સેવાથી દંભ, કપટ, ડોળ, અહંકાર, કુતર્ક, કુશંકાઓ ટળે. શ્લોક 41મો. કેટલાક ધીર શ્રેષ્ઠ યોગીઓ પોતાના દેહને એટલે યોગચર્યાથી પોતાના દેહને યુવાન જેવો પુષ્ટ બનાવીને પછી અણીમાદી અનેક જાતની સિદ્ધિઓ મેળવવા માટે સાધના કરે છે. શ્લોક 42મો. ઝાડના ફળ જેવો આ જે નાશવંત દેહ તેના માટે શ્રમ લેવો નકામો છે એમ સમજી ચતુર જ્ઞાની પુરુષો દેહને પુષ્ટ કરવાનો ખોટો પરિશ્રમ લેવાનું પસંદ કરતા નથી. એટલે દેહ બદલવાથી પોતાના સ્વરૂપમાં કંઈ ફેરફાર થતો નથી. આથી એનો એ દેહ રાખવાની મમતા જ્ઞાનીને હોતી નથી. શ્લોક 43મો. નિયમિત યોગના સેવનથી કદાચ શરીર પુષ્ટ થઈ જાય તો પણ મારા બુદ્ધિમાન ભક્ત તેમાં જરા પણ લોભાય નહીં કે આસક્ત થાય નહીં ને મારી નિષ્ઠા છોડે નહીં. એટલે મારા તરફનો આધીન ભક્તિભાવ છોડે નહીં. શ્લોક 44મો. ઉપર બતાવેલો આ જ્ઞાન યોગ જો મનુષ્ય મારે આશરે રહીને નિઃસ્પૃહતાથી સેવે એટલે કાંઈ પણ મેળવવાની ભાવના વગર સેવે તો તે આત્માનું સુખ પામે છે ને તેને કોઈ વિઘ્ન નડતા નથી.
શ્રી નારાયણ ભગવાન કી જય, શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય, દ્વારિકાધીશ કી જય, રણછોડરાય કી જય, નરસિંહ રામ મહારાજ કી જય, સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.